જો મિત્રો આજે આપણી પાસે છે એક દાખલો રીઝનિંગનો, જેમાં જો 8 બેન્ચમાં 24 સ્ટુડન્ટ્સ બેસી શકે તો 15 બેન્ચમાં કેટલા એ શોધવાનું છે. હવે આ દાખલો છે નોર્મલી બે રીત હોય આની અંદર. આ જે દાખલો પૂછાયો છે ને આ રીતને કહેવાય આપણે સમપ્રમાણની રીત, બરાબર. અને બીજો જે આવે ને એ આવે વ્યસ્ત પ્રમાણ. તો આ રીતની અંદર હું તમને શીખવાડીશ એ પ્રમાણ છે સમપ્રમાણ. વ્યસ્ત પ્રમાણ આપણે નેક્સ્ટ રીલમાં શીખીશું. તો આપણે શરૂઆત કરીએ દાખલાની. ઓપ્શનમાં આપણી પાસે છે 90, 360, 45 અને 75. તો આ દાખલાની પહેલાં હું તમને રીત શીખવાડી દઉં કે જો 8 બેન્ચમાં 24 સ્ટુડન્ટ્સ, બરાબર. તો 8 બેન્ચ અને 24 સ્ટુડન્ટ, બરાબર. તો આપણે શોધવાનું છે 15 બેન્ચમાં કેટલા. હવે જ્યારે પણ આ રીતનો દાખલો હોય ને તો આની અંદર છે ને તમારે સીધો ચોકડી ગુણાકાર કરવાનો, કંઈ જ નહીં વિચારવાનું. 24 ગુણ્યા 15 ડિવાઈડ બાય 8. હવે તમને આટલું તો આવડતું હશે, તે છતાં પણ આપણે કરીએ. 8ને 3 વડે ઉડાડીએ તો 24 જાય અને 15 ગુણ્યા 3 કરીએ એટલે આપણને જવાબ મળે 45. શું ઓપ્શનમાં 45 આપેલો છે આપણી પાસે? યસ, આપેલો છે. તો આપણો આન્સર આવશે 45. હવે નેક્સ્ટ રીલમાં હું તમને વ્યસ્ત પ્રમાણ શીખવાડીશ.